શ્રી વિવેક મહેતા. ભણવામાં ઓછું ધ્યાન અને રમતમાં વધારે. ક્રિકેટનો ગાંડો શોખ, પણ ખોખો, આઈ સ્પાઈ યુ, કબડ્ડી, ચોર પોલીસ, લખોટી, ગિલ્લી દંડા, જે રમતનું નામ લો એ બધામાં પાવરધા. ઇકોનોમિક્સમાં ગ્રેસ માર્ક સાથે પાસ થઈને કસ્ટમ હાઉસ એજન્ટને ત્યાં નોકરી શરૂ કરી, પણ ફાવટ નહીં આવી. જન્મભૂમિથી જર્નલિઝમની શરૂઆત કરી, પછી બિરલા કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી કરી, પછી સમકાલીન અને ત્યારબાદ મધ્યાંતરમાં ચીફ સબ એડિટર તરીકે કામ કર્યું. ફરીથી પાછું સમકાલીન જોઈન કર્યું. એક્સપ્રેસમાં નોકરી દરમિયાન ફોટોગ્રાફી શીખ્યા. મુલુંડમાં મકાન તૂટી પડ્યું હતું. એના પાડેલા ફોટો સમકાલીન, ઇન્ડિયન એક્સપ્રેસ અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પહેલા પાને છાપ્યા. ઇન્ડિયા ટુડે ગુજરાતીમાં શરૂ થયું ત્યારે ડેપ્યુટી કોપી એડિટર તરીકે કામ મળ્યું. ઇન્ડિયા ટુડે બંધ થયું એટલે સંદેશમાં જોડાયા. સંદેશમાં અનેક સ્ટોરી કરી, જેમાં અંડરવર્લ્ડ ડોન રોમેશ શર્મા સાથે જોડાયેલી પ્રતિભાના ખૂનીની સ્ટોરી હતી. સંદેશ છોડીને ગુજરાત સમાચારમાં જોડાયા. છેલ્લા 22 વર્ષથી ગુજરાત સમાચારમાં કાર્યરત છે. એન્ટેના નામની એમની કોલમ પણ વર્ષોથી ચાલી રહી છે. આવા અખંડ પત્રકારિતાને વરેલા શ્રી વિવેકભાઈ મહેતાનું વિશેષ સન્માન કરતા અમો ગૌરવ અનુભવીએ છીએ. અમારા સમયમાં જર્નલિઝમ એક જેહાદ હતું. જેહાદ એટલે સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના. એટલે દરેક રિપોર્ટ થતા હતા એ લોકોની હિત માટે, લોકોના ભલા માટે થતા હતા. પણ અમારા સમયમાં એક એવું એ હતું કે દાખલા તરીકે મેં ભિવંડીના રાઇટ્સ કવર કર્યા, તો એ વખતે હું જે જોઉં એ વ્યક્તિનું નામ, ઠામ, ઠેકાણું સહિતની બધી વિગત આવે. પણ એ જ વસ્તુ જ્યારે હું અમદાવાદમાં આવીને મેં જોયું ત્યારે કે ભાઈ રાયપુર 4 રસ્તા પર એક ઈસમને કે એક શખસને ચાકુ હલાવી દીધું, એની સામે ફરિયાદ થઈ કે નહીં, કશું જ નહીં. એટલે એટલો ફરક આવી ગયો કે જેમાં ફેક્ટ બેઝ ન હોય તો પણ એ જર્નલિઝમ ગણાવવા માંડ્યું. એ અમારી દ્રષ્ટિએ એ થોડુંક નેગેટિવ એટલા માટે ગણાય કારણ કે એનાથી લોકોની ભાવના ઉશ્કેરાઈ જતી હતી. આજના પત્રકારોએ જો જર્નલિઝમમાં કોઈક ઇમેજ ઊભી કરવી હોય, માર્ક બનાવવું હોય, પોતાનું એક લેવલ બનાવવું હોય, તો એ લોકોએ એટલું જ કરવાની જરૂર છે કે જે પણ કરે એના ડોક્યુમેન્ટરી એવિડન્સ મેળવવાની કોશિશ કરે, સામી પાર્ટીનો કોર્ટ લે અને પછી જો એ રિપોર્ટિંગ કરશે, આઈધર એ પ્રિન્ટ મીડિયમ હોય કે વિઝ્યુઅલ મીડિયમ હોય, તો એમાં ઓથેન્ટિસિટી વધશે. અધરવાઇઝ તમે એક કોટ લઈને સુપરફ્લુઅસ ન્યૂઝ રિપોર્ટિંગ કરવા સિવાય આગળ કશું જ નહીં કરી શકો. અને ધેટ વુડ નોટ પ્રોવાઈડ એની કહેવાય ને કે ગાઈડન્સ ટુ સોસાયટી એઝ વેલ એઝ ધ મીડિયા.